જોશું સમાચાર વિસ્તારથી। રાજ્યના મુખ્યમંત્રી આજે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી। તેમણે વલસાડ બેઠક પર ભાજપને 5 લાખથી વધુ લીડથી જીતવવા કાર્યકર્તા અને અગ્રણીઓને સીએમે હાકલ કરી હતી। આ સમયે નાના મંત્રી કનુભાઈ દેસાઈ, ભાજપ ઉમેદવાર ધવલ પટેલ સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। બંને પાર્ટીના ઉમેદવારો અને અગ્રણીઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે અને હવે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વાપી પહોંચ્યા હતા, જ્યાં તેઓ વાપીના વલસાડ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે બૃહદ બેઠક કરી હતી। આ બેઠકમાં રાજ્યના નાના મંત્રી દેસાઈ, ભાજપ ઉમેદવાર ધવલ પટેલ, ભાજપના ધારાસભ્યો, ભાજપના પ્રમુખ અને સમગ્ર સંગઠનની સાથે જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સહિતના ભાજપના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને આ વખતે 5 લાખથી વધુ મતથી લીડની જીતવાથી બૂથ લેવલ સુધી કામ કરી અને સરકારની વિવિધ યોજનાઓનો લોકો સુધી લઈ જવા હાકલ કરી હતી। આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક કરી હતી। આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને આ વખતે પ્રચંડ બહુમતીથી જીતાડવા ભાજપના સંગઠનથી લઈ પેજ પ્રમુખ સુધીના કાર્યકરો ઘર ઘર સુધી જઈ અને મતદારોને રીઝર્વ પ્રયાસ કર્યા છે અને હવે મુખ્યમંત્રીએ પણ માર્ગદર્શન આપતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો। તો દેશની તમામ 543 લોકસભા બેઠક ઉપર ઉમેદવાર ગમે તે હોય, મુખ્ય ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવાનું બુડિયા ચોકડી ખાતે કોળી અને માછી સમાજનું સ્નેહ મિલન સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું। સુરતના 84 વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત 84 તાલુકા કાંઠા વિસ્તાર કોળી માછી સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું કે દેશભરમાં તમામ લોકસભા બેઠક પર ઉમેદવાર કોઈ પણ હોય, ચહેરો માત્ર મોદીનો જ છે અને મોદીના ચહેરાને જોઈને તમામ લોકો વોટ કરજો। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઉમેદવાર સામે નારાજગી હોય તો પણ તેને માફ કરીને તમે ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને મત આપી રહ્યા હોવાનું માનીને મતદાન કરવાનું છે। રામજીવાડી ખાતે આયોજિત સમારોહમાં પાટીલે જણાવ્યું હતું કે દેશભરના 7 PM મિત્ર પાર્કમાં નવસારીનો પાર્ક અદ્યતન પાર્ક 75,000 રોજગારીનો સર્જક બની રહેશે અને તેનો સીધો ફાયદો કાંઠો વિસ્તારના યુવાનોને થશે। એમાં કોઈ બે મત નથી। સાથે જ આ વિસ્તારના સ્પર્શતા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને નોકરીના સંદર્ભમાં પણ પાટીલે સંતુલન ભાષામાં જણાવ્યું હતું કે કંપનીઓએ સ્થાનિકોને કાયમી નોકરી આપવી જ પડશે। આ માટે 50%થી ઓછા માર્ક હોય તો કંપનીઓને 3 મહિના ટ્રેનિંગ આપીને કોન્ટ્રાક્ટ ઉપર નહીં પરંતુ કાયમી રીતે નોકરી આપવી પડશે। સાથે જ PM મિત્ર પાર્કની નજીકમાં આ વિસ્તારમાંથી પસાર થતો નવો બ્રિજ 20 મિનિટની અંતરનો હોય તેનો પણ સૌથી મોટો ફાયદો આ વિસ્તારના યુવાનોને થશે, એમ તેમણે ઉમેર્યું હતું। આપણે જ્યારે નવસારીની અંદર PM મિત્ર પાર્ક લઈ આવ્યા, એક સમય એવો હતો કે એનો નિર્ણય થઈ ગયો હતો કે એને દહેજ લઈ જવું। હું આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને મળ્યો અને વિનંતી કરી કે સાહેબ ટેક્સટાઇલ તો બધું સુરતમાં છે, એટલે આ ટેક્સટાઇલનો PM મિત્ર પાર્ક તો આજુબાજુમાં જ આવવો જોઈએ। અહીંયા એટલી સરકારી જગ્યા નહોતી અને ખેડૂતોની જગ્યા જાય તો પોસાય નહીં, એટલા માટે આપણે એ નવસારી કર્યું। પણ નવસારી અહીંયાથી જે નવો બ્રિજ બને છે એ ફક્ત 20 મિનિટમાં ત્યાં પહોંચાશે એટલા નજીકમાં બને છે। આજે નવસારીના, ગણદેવીના, બિલ્લીમોરાના અને આ વિસ્તારના ગામડાઓના પણ યુવાનો અહીંયા રોજગારી માટે આવે છે। હવે અમને PM મિત્ર પાર્કમાં જ લગભગ 70,000 કુલ મળીને 71,000 જેટલા યુવાનોને નોકરી મળશે, એટલો મોટો પ્રોજેક્ટ ત્યાં આવી રહ્યો છે। મોદી સાહેબે 7 ટેક્સટાઇલના PM મિત્ર પાર્કના પ્રોજેક્ટ જાહેર કર્યા અને એમાં આ 7માં સૌથી મોટો અને સૌથી અદ્યતન આ PM મિત્ર પાર્ક એ આપણા અહીંયા બની રહ્યો છે અને એના સારા ફળ એ કાંઠા વિસ્તારના 100 લોકોને મળશે અને વિશેષ કરીને જેમની પાસે હવે જમીનો છે એના ભાવ એવા ઉંચકાશે કે એનો ફાયદો અમને મળશે। એક સમય એવો હતો કે આપણે આ ખારપાટની જમીનમાં ઘાસ પણ નહીં થાય,
પણ ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયું અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે જે ભાવ નક્કી કર્યા કે એમને 4 ગણા પૈસા મળવા જોઈએ, જંત્રી કરતા 4 ગણા, અને એ પણ વ્યાજ સાથે જ્યારે ડિક્લેર થયો તેના કારણે પણ હવે સારા પૈસા મળતા થયા છે. હવે યુવાનોના એજ્યુકેશનને કારણે પહેલા તો જાગૃતતા નહોતી એટલે બધાને કોન્ટ્રાક્ટમાં નોકરી મળતી હતી ને એમાં જ એનું જીવન પૂરું થતું હતું. પહેલા તો 50% નીચે કોળી સમાજ કે માછી સમાજનો યુવાન હોય તો એને 50% નીચે માર્ક મળ્યા હોય ને એન્જિનિયર થાય અને કંપનીઓ બહાનું કાઢે કે અમારે તો 50% ઉપર જોઈએ. એમાં પણ આપણે રસ્તો કાઢ્યો હતો કે જોઈએ તો આ યુવાનોને તમે 3 મહિના ટ્રેનિંગ આપો, પણ આ યુવાનોને લેવા જ પડશે. તો લોકસભાની ચૂંટણીના ઉમેદવારો મોંઘી ગાડીમાં પ્રચાર કરતા જોવા મળતા હોય છે, ત્યારે સુરત બેઠક પરથી લોકસભાના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ ઓલપાડ વિધાનસભામાં પ્રચાર રેલી કરી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાના અરિયાના ગામે શણગારેલી બળદ ગાડીમાં મંત્રી મુકેશ પટેલ સાથે ગામમાં પ્રચાર રેલી અર્થે નીકળ્યા હતા. લોકસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો સુરત બેઠકમાં સમાવિષ્ટ ઓલપાડ તાલુકા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે. ઓલપાડ તાલુકાના સિવાન ગામે ઉમેદવાર મુકેશ દલાલ તેમજ મંત્રી મુકેશ પટેલ ઘોડા પર બેસી ચૂંટણી પ્રચાર રેલી કાઢવામાં આવી હતી અને ત્યાં સભા સંબોધી હતી. જ્યારે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા અરિયાણા ગામે બળદગાડા પર સવાર થઈ ચૂંટણી પ્રચાર કર્યો હતો. બળદગાડામાં વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સવાર થયા હતા. રાજ્યમંત્રી મુકેશ પટેલ સારથી બની બળદગાડું ચલાવી ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગ્રામજનોએ બળદગાડાને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો હતો અને બળદગાડા સાથે નીકળેલી ચૂંટણી પ્રચાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજ્યમાં લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિવિધ પાર્ટીના ઉમેદવારો પોતાના વિસ્તારમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે અનેક વિસ્તારમાં આ રીતે ઉમેદવારો દ્વારા અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બળદગાડી અને ઘોડા સવારી કરીને નીકળેલા ઉમેદવાર દ્વારા હાજર સૌનું ધ્યાન આકર્ષિત કરવા સફળતા મેળવી હતી. તો સુરત જિલ્લાના કામરેજ ખાતે હું છું મોદી પરિવાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બારડોલી લોકસભાના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સહિત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ આપના 200થી વધુ આગેવાનો અને કાર્યકરોએ ભાજપના કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે, ત્યારે સત્તારૂઢ ભાજપ પણ તેના ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી ઘરે ઘરે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 11 એપ્રિલના રોજ કામરેજના નવા ગામ ખાતે હું છું મોદી પરિવાર કાર્યક્રમ દબદબાભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં નવા ગામ વિચારની તમામ સોસાયટીના પ્રમુખો, પંચાયતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા અને રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે 200થી વધુ કોંગ્રેસ આપના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિત કામરેજ તાલુકાના આગેવાનો પણ હાજર રહ્યા હતા. વધુમાં કામરેજના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કામરેજ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રભુભાઈને લોકસભા ચૂંટણીમાં જંગી લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો માંડવીના સઠવાવ ખાતે રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને મોદી પરિવાર સભા યોજાઈ હતી. રાજ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, સાથે જ કેજરીવાલ અને લાલુ યાદવના ભ્રષ્ટાચાર પણ ગણાવ્યા હતા. હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક ગામોમાં મોદી પરિવાર સભા યોજાઈ રહી છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ગામે રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને મોદી પરિવાર સભા યોજાઈ હતી. આ સભામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છેલ્લા 7 વર્ષના જે સરકારી સહાય યોજના શરૂ કરવામાં આવી છે તે યોજના વિશે કાર્યકરોને અવગત કરાયા હતા. સાથે જ મોદીએ કરેલા વિકાસના કામોની જાણકારી આપવામાં આવી હતી. રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ આ તબક્કે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસે પહેલેથી જ હાર સ્વીકારી લીધી છે અને વિપક્ષમાં બેસવાની તૈયારી કરી રહ્યું છે.
કોંગ્રેસ દ્વારા કોલસા કુંભાડ, રાફેલ કુંભાડ, લાલુ પ્રસાદ યાદવ દ્વારા ઘાસચારા કુંભાડ અને દિલ્હીના સીએમ કેજરીવાલ જેલમાં છે. સાથે જ તેમને મોદી પર આંગળી ચીંધતા વિપક્ષને જણાવ્યું હતું કે તમે એક આંગળી મોદી સામે બતાવો છો તો 4 આંગળી તમારી તરફ દેખાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીને 400 થી વધુ સીટો મળી રહેશે અને બારડોલી લોકસભામાં આવતી વિધાનસભામાંથી 1 લાખથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટી મેળવશે અને વિજયી બનશે તેમ જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત ફરી પાછા ચૂંટણી લડી રહ્યા છે વડાપ્રધાન બનવા માટે. ત્યારે મારો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો આજે ગામે ગામ જઈને હું શું મોદી પરિવારની સભા યોજાઈ રહી છે. તમામ જગ્યાઓ ઉપર ખૂબ સારી સંખ્યા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને બધાની એક જ વાત છે કે આ વખતે કમળ સિવાય બીજી કોઈ વાત નથી. ગયા વખતે આ વિસ્તારની અંદર આમ આદમી હતું પણ આ વખતે આમ આદમી પણ દેખાવાનું નથી. અને જે ઉમેદવાર છે અમારી સામે જે લોકસભાનો ઉમેદવાર વિપક્ષનો એટલે કે કોંગ્રેસ પાર્ટીનો એ સિદ્ધાર્થ ચૌધરી જિલ્લા પંચાયત જીતી શક્યો નથી. તો લોકસભા કઈ રીતે જીતી શકવાનો છે મને સમજ પડતી નથી. પણ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે મારો ભારતીય જનતા પાર્ટીના તમામ વિધાનસભામાં અમે 1 લાખની લીડથી આગળ મોકલવાના છે. દરેક વિધાનસભામાં +1 લાખની લીડ સાથે અમે પ્રભુદાસ વસાવાને દિલ્હી મોકલવાના છે. અને એની પાછળનું જે ગણિત છે તે સાદું ને ગણિત મેં હમણાં સમજાવ્યું કે ભાઈ જે રીતે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે દેશમાં 370મી કલમ હટાવી એ જ રીતે એક બૂથ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર 370 મત પ્લસ કરાવશે એટલે અમે 1,07,060 મત પ્લસથી આ વિધાનસભા જીતી જવાનું છે. તે અમારું ગણિત બહુ પાકું છે. કુંવરજીભાઈ હળપતિ દ્વારા સમગ્ર વિસ્તારમાં મોદી સમર્થકો દ્વારા સરકારે કરેલા કામો અને વિવિધ યોજનાના લાભો મેળવી ગરીબ અને સામાન્ય વર્ગના લોકોનું જીવન સ્તર સુધર્યું હોવાથી સૌ કોઈ મોદીના કામની પ્રશંસા કરતા હોવાનું જણાવી લોકો વિપક્ષના ભરમક પ્રચારમાં નહીં આવી ભાજપને સમર્થન આપશે એવું જણાવ્યું હતું. તો આજે જામનગરની ધરા પર યોજાયેલા બૂથ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં બૂથ પ્રમુખો કાર્યકર્તાઓ સાથે CR પાટીલે સીધો સંવાદ સાધ્યો હતો. પાટીલે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી હતી. લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે જામનગર પહોંચ્યા હતા. બૂથ પ્રમુખો સાથે સંવાદ સાધવાના કાર્યક્રમમાં પહોંચેલા CR પાટીલે બૂથ પ્રમુખો ઉત્સાહ અને જોશ પ્રદેશ પ્રમુખે કહ્યું કે અબકી બાર 400 પારની સાબિતી આપી રહ્યો છો. ગુજરાતના મારા સૌ કાર્યકર્તાઓ એમના ભાગે આવેલું કાર્ય પૂરી પ્રામાણિકતા સાથે પાર પાડી રહ્યા છે એનો મને આનંદ છે. જામનગરના કાર્યકર્તાઓમાં ઇતિહાસ સર્જવાની તાકાત છે. મને વિશ્વાસ છે કે જામનગરના બૂથ પ્રમુખો ભાજપના ઉમેદવારને જંગી લીડ સાથે જીતાડશે અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થયા એવા પ્રયાસો કરશે. લોકસભા ચૂંટણીના પ્રચારને લઈ બીજેપી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આજે જામનગરની મુલાકાતે છે. અહીં CR પાટીલ બંધ બારણે કાર્યકરો પદાધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. એવા પણ અહેવાલ છે કે આ બેઠકો દરમિયાન CR પાટીલ લોકસભા ચૂંટણી પૂર્વ કાર્યકરો પદાધિકારીઓ પાસે કામોની હિસાબ પણ માંગી લીધો હતો. પેજ કમિટી અને બૂથ લેવલ પર કેટલી અને કેવી કામગીરી ચાલી રહી છે, સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે રૂબરૂ સંપર્ક થઈ રહ્યો છે કે નહીં સહિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતીનો એકત્ર કરી સમગ્ર બેઠક અનેક સંતોષ વ્યક્ત કર્યો હતો અને જરૂરી સૂચનો કરી વધુ સારી કામગીરી કઈ રીતે કરી શકાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું. CR પાટીલ ચૂંટણી પ્રચાર અર્થે સતત સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે અને સંગઠન વધુ મજબૂત થાય અને નિર્ધારિત લક્ષ્ય હાંસિલ કરી શકાય એ માટે પ્રયાસ કરી રહ્યા છે. તમારામાં ઈચ્છા શક્તિ હોવી જોઈએ. આપણે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાના નાતે મહત્વાકાંક્ષાવાળો કાર્યકર્તા જોઈએ કે મારે બી સાંસદ થવું છે, મારે પણ ધારાસભ્ય થવું છે, મારે પણ મંત્રી થવું છે. મહત્વાકાંક્ષા વગરના કોઈ હોય ને તો અહીંયા ભજન મંડળી ચાલતી હોય તો ચાલ્યા જજો. આપણે તો મહત્વાકાંક્ષાવાળો જ જોઈએ કે જે ડંકાની ચોટ પર કે તો મોદી સાહેબનો તમે દાખલો આપી નહોતો કે આજ દિન સુધીમાં જેટલા પ્રધાનમંત્રી બન્યા કોંગ્રેસના જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ, નરસિંહ રાવ કે જે કોઈ બીજા બી આવે બધા જ કોંગ્રેસ પાર્ટી એમને બનાવ્યા. પણ કોઈ પોતાની તાકાત પર બન્યું હોય
તો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. આપણે ડંકાના ચોટ ઉપર કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે. 2014 પહેલા અમને જાહેરાત કરી. આપણી પાસે ફક્ત 115 સીટ હતી લોકસભાની અંદર અને તે વખતે 283 સીટ સાથે ડંકાની ચોટ પર જીતીને 30 વર્ષનો ઇતિહાસ બનાવીને કે છેલ્લા 30 વર્ષમાં કોઈ એક પાર્ટીને બહુમતી નહોતી મળી, ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના નેતૃત્વમાં મળી. એવા નરેન્દ્રભાઈ છે કે જે પહેલા ડંકાની ચોટ પર કહીને નીકળ્યા કે મારે પ્રધાનમંત્રી બનવું છે. તમારે સાંસદ ધારાસભ્ય બની શકાય. તો બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને પ્રચારમાં ગામે ગામ અભૂતપૂર્વ આવકાર સાંપડી રહ્યો છે. જેમાં વાવ પથકમાં પ્રચાર માટે આવેલ ડોક્ટર રેખાબેનનું ચોખાની ઉછામણી કરી તેમજ પરંપરાગત ગીતો ગાઈને ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા બનાસ ડેરી આદ્ય સ્થાપક સ્વર્ગવાસ ગલબાભાઈ પટેલની પૌત્રી રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લાના પશુપાલકો સહિત તમામ સમાજોમાં આનંદની લાગણી છવાઈ છે. ચૂંટણી પ્રચાર તેમજ લોકસંપર્કમાં ડોક્ટર રેખાબેનને ગામે ગામ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેમાં વાવ પથકમાં ગામોમાં રેખાબેને પ્રચાર કરવા જતા અહીં લોકોએ ઢોલ નગારા સાથે ચોખાની ઉછામણી કરી અને પરંપરાગત ગીત ગાઈને એમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આવા ભવ્ય સ્વાગતને લઈ પ્રચાર યાત્રાના ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. ડોક્ટર રેખાબેને સભાને સંબોધતા કીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના તાકાતથી ચૂંટણી લડવાની હોય છે. અહીંયા બસેલા મારા વડીલો, તમે પોતે જ ઉમેદવાર છો એમ સમજી જવાબદારી ઉપાડી લેજો. તમારા બધાએ કમળ બની કમળ ખીલાડવાના છે. તે સાથે તેમણે જિલ્લાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી અને ચૂંટણીમાં ભાજપનો દરેક કાર્યકર બનાસકાંઠા બેઠકનો ઉમેદવાર હોવાનું જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી લડાતી હોય છે. કોઈ એક રેખાબેનની તાકાત નથી કે આટલી મોટી લોકસભાની ચૂંટણી લડવી, પણ અહીંયા બેઠેલા દરેક મારા વડીલો, તમે પોતે જ ઉમેદવાર છો એમ સમજી અને જવાબદારી ઉપાડી લેજો અને તમારે જ ચૂંટણી લડવાની છે, તમારે જ જીતાડવાની છે, તમારે બધાએ કમળ બની અને કમળ ખીલાડવાનું છે. તો આગામી લોકસભા ચૂંટણી 2024માં છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવાને 5 લાખના જંગી બહુમતથી વિજય બનાવવાના લક્ષ્યને સાકાર કરવા ડભોઈ વિધાનસભા અંતર્ગત આવતી ચાણોદ તાલુકા પંચાયત મત વિસ્તારમાં પ્રચાર સાથે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીના પડધમ વાગી ગયા છે અને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ ભાજપની યોજનાનુસાર ગુજરાતમાં તેમના દ્વારા 4000થી વધુ મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે છોટાઉદેપુર ઉમેદવાર જશુભાઈ રાઠવાને જીતાડવા માટે ડભોઈ વિધાનસભા અંતર્ગત ચાણોદ તાલુકા પંચાયત મત વિસ્તારમાં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 તાલુકા પંચાયત ચનવાડા, વડજ, તેનતલાવ, ચાંદોદમાં કાર્યકરો તેમજ મતદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મતદારોને 5 લાખથી વધુ લીડ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા અપીલ કરી હતી. સાથે જ ધારાસભ્યએ વિરોધ પક્ષ પર આકરા શબ્દાહિક પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની સૂચના મુજબ 5 લાખથી વધુ લીડ સાથે છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ડભોઈ વિધાનસભામાં આવતી ચાણોદ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતો પર મોદી પરિવાર ની ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. એના ભાગરૂપ અત્યારે ચાણોદ ખાતે પણ મિટિંગ કરવામાં આવી. મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા. 7મી તારીખે મતદાન છે, 4 જૂને પરિણામ આવવાનું છે. આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે. મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે NDAની 400 ઉપરાંત સીટો આવે, એમાં
છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવાને પણ અમારે જે અમારા પ્રદેશ અધ્યક્ષનું સૂચન છે કે 5 લાખ કરતાં વધુ મતે જીતાડવાનો, એમાં ઉમેરો કરીને અમે 7 લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છે. આજે 4 તાલુકા પંચાયતોમાં ગ્રુપ મિટિંગ કરવામાં આવી છે. લોકોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ છે. આણંદની એસઓજી પોલીસે કરમસદમાં છાપો મારી એરટેલ મોબાઈલ કંપનીમાં એક્ટિવ કરેલા 145 સિમ કાર્ડ અને 14 જુદી જુદી બેંકોના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આણંદની એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કરમસદ ગામમાં રહેતો ચિરાગ સુરેશભાઈ સોલંકી એક્ટિવ કરેલા સિમ કાર્ડ દુબઈ લઈને ત્યાં ઓનલાઈન ગેમિંગ ઝોન તેમજ સટ્ટામાં ઉપયોગ કરાવીને મોટા પાયે આર્થિક ફાયદો મેળવનાર છે અને ગુરુવાર સવારના સમયે જ તે દુબઈ જનાર છે. આ મળેલ માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમ ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા બેડરૂમમાં આવેલા કબાટમાંથી એક્ટિવ કરેલા એરટેલ કંપનીના કુલ 145 સિમ કાર્ડ તથા 14 જેટલા અલગ અલગ બેંકોમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે એક્ટિવ કરેલા સિમ કાર્ડ તેમજ વિવિધ બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કબજે કરી આરોપી ચિરાગ સોલંકીની પૂછપરછ કરતા આ એક્ટિવ કરેલા સિમ કાર્ડ તેને નાપાડ વાટા ગામમાં રહેતા સમીર શાહિદ ખાન રાઠોડ અને જૈનુલ આબેદીન રણજીતભાઈ રાઠોડ પાસે લીધા હતા, જેને લઈને પોલીસે એક્ટિવ કરેલા સિમ કાર્ડ તેમજ અન્ય સામગ્રી થતા ફોન મળી કુલ રૂપિયા 42,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નાપાડ વાટા ખાતે છાપો મારીને સમીર રાઠોડ અને જૈનુલ રાઠોડને ઝડપી પાડ્યા હતા. નાપાડ વાટાના પકડાયેલા 2 આરોપીઓ અલગ અલગ વ્યક્તિઓના નામ સરનામા વાળા એક્ટિવ કરેલા સિમ કાર્ડ ચિરાગ સોલંકીને વેચાણ આપતા હોવાની કબૂલાત કરી હતી. આ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. કરમસદના સોમાભાઈ રેસિડેન્સીના મકાન નંબર 27માં રહેતા ચિરાગ સુરેશભાઈ સોલંકી પોતાના ઘરે અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલ સિમ કાર્ડ રાખી અને પોતાના મિત્ર જૈમિન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે તેને મોકલવા માટે એકત્રિત કરેલ હોવાની હકીકત મળેલી છે. જે આધારે એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે રેડ કરતા ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરેથી 145 જેટલા સિમ કાર્ડ તથા 14 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવેલા. આ બાબતે તે ચિરાગ સુરેશભાઈ સોલંકીની પૂછપરછ કરતાં હકીકત એવી જાણવા મળેલી છે કે જૈમિન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે અને ઓનલાઈન સટ્ટા બેટિંગનો કારોબાર કરે છે તેને અલગ અલગ વ્યક્તિઓના નામે ઓનલાઈન ટ્રેડિંગ કરવાનું હોય, સિમ કાર્ડની જરૂરિયાત હોવાથી તેને તેના મિત્ર ચિરાગ સુરેશભાઈ સોલંકીને આ બાબતે સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલવા માટે જણાવેલ. પોલીસની જણાવ્યા મુજબ પકડાયેલા ચિરાગ સોલંકી દ્વારા અગાઉ પણ આવા એક્ટિવ કરેલા સિમ કાર્ડ ખરીદીને દુબઈ ખાતે મોકલ્યા હતા, જેની તપાસ ચાલી રહી છે. દુબઈમાં આ સિમ કાર્ડ લઈ જઈને ત્યાં ઓનલાઈન ગેમિંગ ઝોનમાં તથા સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવવામાં પામ્યું છે. આ સમગ્ર કામગીરી આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર JR પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.